નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. મોરબી તરફથી ડ્રગ્સ વિભાગને લઈ અને ગૃહ વિભાગ સપાટો બોલાવે છે. ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક. અંદાજિત 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસ 120 કિલો ડ્રગ્સના જથ્થા સાથે મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો. 2 મકાનમાં તપાસ કરતા એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમ રવિવારે દરોડા પાડી અને આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓને રોકવા પોલીસને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકામાંથી પણ ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો. ડ્રગ્સના સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 2ની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક. અંદાજિત 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસ 120 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોરબીના ઝીંઝુડામાં રવિવારે એટીએસે 2 મકાનમાં તપાસ હાથ ધરી હતી અને આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓને રોકવા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી અગાઉ પણ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે મોરબીમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસને મોટી સફળતા. મસમોટો જથ્થો ડ્રગ્સનો ઝડપી પાડ્યો છે. દરગાહ પાસે મકાનમાં ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો, જ્યારે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બારની ધરપકડ કરવામાં આવી છે. શમસુદ્દીન નામના આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તો આ તરફ ગુલામ હુસૈન નામના આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ દેવભૂમિ દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે આજે મોરબીમાંથી લગભગ 500 કરોડની આસપાસનું ડ્રગ્સ, 120 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો એટીએસે ઝડપી પાડ્યો છે. એટીએસ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 2 મકાનમાં તપાસ કરતા 120 કિલોગ્રામ ડ્રગ્સ એટલે કે તેની કિંમત લગભગ 500 કરોડની આસપાસની આંકવામાં આવી રહી છે. ત્યારે અહીંયા અનેક સવાલો થઈ રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ક્યારે અટકશે? ગુજરાત એટીએસને પગેરું ક્યાંથી મળ્યું? તેવા અનેક સવાલ થઈ રહ્યા છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે રવિ આપણી સાથે જોડી ગયા છે. રવિ, જે રીતે મોરબીમાંથી લગભગ 500 કરોડની આસપાસનું ડ્રગ્સ ઝડપાયું છે, શું છે વધુ માહિતી? જરૂરથી જણાવી દઉં, ગત રાત્રિના એટીએસની ટીમે મોરબીના ગ્રામ્ય વિસ્તાર ઝીંઝુડામાં દરોડા પડ્યા હતા. જે દ્વારકા ત્યાંથી જે ડ્રગ્સ ઝડપાયું ત્યારબાદ સતત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી લગભગ 3 જેટલા શખ્સોને ઝડપી અને લગભગ 120 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો અને આરોપીઓને ઝડપી લીધા છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ક્યાં જતું હતું તે અંગે હજુ સત્તાવાર કંઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી સતત ડ્રગ્સના જથ્થા મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. નવલખી બંદર નજીક હોવાથી આ વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાઈ હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર હજી સૂત્રોમાંથી કઈ માહિતી મળી છે. અને ડ્રગ્સના દરોડા એટીએસે પાડ્યા હતા, સાથે સ્થાનિક એસઓજીની ટીમને ત્યાં બોલાવવામાં આવી હતી તેવું પણ સૂત્રોમાં જાણવા મળ્યું છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર માહિતી પણ આપશે, પરંતુ મોરબી જેવા નાના જિલ્લામાંથી આટલો મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો તે હાહાકાર મચાવી દીધો છે. અને ડ્રગ્સની લત યુવાન ધન માટે ખરાબ છે, તેથી આ બાબતે વહીવટીતંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી રહી છે. જી ચોક્કસ રવિ, જે રીતે સતત આ પ્રકારના બનાવ સૌરાષ્ટ્ર તરફથી સામે આવી રહ્યા છે, થોડા દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકામાં પણ ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘતી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. રવિ જી જરૂરથી જણાવી દઉં, મોરબી વિસ્તારમાં આ ડ્રગ્સ, હેરોઇન જેવા જથ્થાનું વેચાણ થઈ રહ્યું છે તે અંગે સ્થાનિક પોલીસે કડક કામગીરી કરી છે તેવી લોક માંગ ઉઠી છે. યુવાધન સતત આને લીધે બગડી રહ્યું છે અને આવનારી પેઢી માટે ચિંતાજનક બાબત કહી શકાય. ત્યારે સ્થાનિક પોલીસ કડક કામગીરી કરે તેવી ઉચ્ચ કામ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. જી ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ, ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સતત વધી રહી છે, તેને લઈ અને એટીએસને પગેરું મળ્યું હતું અને એટીએસ
રવિવારે બે મકાનમાં તપાસ હાથ ધરી હતી. મોરબીના ઝીંઝુડિયામાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 120 કિલોગ્રામ ડ્રગ્સ, જેની કિંમત લગભગ 500 કરોડની આસપાસની આંકવામાં આવી રહી છે. આ મસમોટો જથ્થો ઝડપાતા જ એટીએસને એક મોટી સફળતા કહી શકાય. સાથે જ સૌરાષ્ટ્ર તરફ જે રીતે ડ્રગ્સનો જથ્થો મળવાનો મામલો સતત વધી રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેવું પણ લાગી રહ્યું છે. ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલ 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. ડ્રગ્સ વારંવાર ઝડપાવા મુદ્દે તેમણે ટ્વીટ કરી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસના વડા પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. હિમાંશુ શુક્લા છે ગુજરાત એટીએસના વડા. તેઓ 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ મુદ્દે ટ્વીટ કરી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. મોરબીમાંથી જે ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો, 120 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને પોલીસની કામગીરીને બિરદાવી છે. તો બીજી તરફ સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે. ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લા એટીએસના વડા છે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ અંગે વધુ માહિતી આપશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે ટ્વીટ કરી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે, તેનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ ડ્રગ્સને લઈ અને થઈ રહ્યો હોય તેવું સતત લાગી રહ્યું છે. વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, જે રીતે ડ્રગ્સ પકડાવા મુદ્દે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે, ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે, શું વધુ માહિતી? હાલમાં ડ્રગ્સના મામલાને લઈને પોલીસ સક્રિય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સતત એક પછી એક ડ્રગ્સના મોટા કેસોને સોલ્વ કરવામાં આવી રહ્યા છે. જેમાં એટીએસ દ્વારા મોરબી ખાતે જે રીતે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું. નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામ કે જે દરિયા કિનારે આવેલું છે, તે ગામ પાસેથી 120 કિલો જેટલું ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ ડ્રગ્સના જથ્થા સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શમસુદ્દીન, ગુલાબ હુસૈન, મુખ્તાર અહેમદ ઉર્ફે જબ્બારની ધરપકડ કરાઈ છે. તમામ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કર્યા છે. ગુજરાત પોલીસ અને એટીએસ વધુ મોટી સફળતા મેળવી છે તે બાબતની તેમણે પ્રશંસા કરી છે અને સાથે કહ્યું છે કે ગુજરાત પોલીસ ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં હંમેશા અગ્રેસર રહી છે અને તે બાબતને લઈને તેમણે પોલીસના વખાણ પર ગયા છે અને ડ્રગ્સને લઈને જે રીતે સતત એક પછી એક ડિટેક્શન થઈ રહ્યા છે તેને લઈને તેમણે ગુજરાત પોલીસની પ્રશંસા કરી છે. ચોક્કસથી વિશાલ, માહિતી બદલ આભાર. વાત કરી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે ટ્વીટ કરી ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. તો બીજી તરફ સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ અને તેમાં પણ ખાસ કરીને એટીએસની જે કામગીરી મોરબીમાં સામે આવી છે. મોરબીમાં એટીએસ દ્વારા રવિવારે 2 મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 500 કરોડની આસપાસનું 120 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ અહીંયા અનેક સળગતા સવાલ થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ તંત્ર કેમ ઊંઘતી રહી અને એટીએસની કામગીરી સામે આવી ડ્રગ્સનું દૂષણ ક્યારે અટકશે તેવા અનેક સળગતા સવાલો અહીંયા થઈ રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ક્યારે અટકશે? ઉલ્લેખનીય છે કે વારંવાર જે રીતે ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યું છે, અગાઉ પોરબંદર, દ્વારકા અને હવે મોરબીમાંથી જે રીતે ડ્રગ્સ મળી આવ્યું છે, ગુજરાત એટીએસને પગેરું ક્યાંથી મળ્યું તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. તો બીજી તરફ જે રીતે એટીએસની કામગીરી સામે આવી છે, ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘમાં હતું કે કેમ, તેને શા માટે આ ડ્રગ્સની
તપાસ ન કરી ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી ક્યારે અટકશે તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને પણ હર્ષ સંઘવી ટ્વીટ કરી અને બિરદાવી છે. મૂળમાં બનાવની તપાસ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે ભૂમિત જાની આપણી સાથે જોડી ગયા છે. ભૂમિત, જે રીતે વારંવાર ડ્રગ્સ ઝડપાવાનો મામલો સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહ્યો છે, ગુજરાતના જે દરિયાકાંઠા વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગની જગ્યાએ ગેરઉપયોગ થવાનું શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભૂમિત, શું કહેશો આ અંગે? ચોક્કસથી શિવાંગીની એક ખૂબ જ ગંભીર સમાચાર કહી શકાય. કામગીરી ઉપરાંત એક ગંભીર સમાચાર એટલા માટે કારણ કે જે પ્રકારે ડ્રગ્સનું દૂષણ એ ગુજરાતની અંદર વધ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કે જ્યાં સૌથી મોટું દરિયાકાંઠી વિસ્તાર આવેલું છે અને આ દરિયાકાંઠા વિસ્તારનું ક્યાંક ને ક્યાંક જે બંદરો આવેલા છે તેનો દુરુપયોગ થતો અત્યારે સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. કારણ કે આ પૂર્વે દ્વારકાથી ડ્રગ્સ ઝડપાયું અને હવે ત્યારબાદ મોરબીનો જે સિલસિલો સામે આવ્યો છે 120 કિલોગ્રામ એ કોઈ નાની માત્રા ન કહી શકાય અને અંદાજિત અત્યારે જે રકમ આંકવામાં આવી રહી છે તે પણ 500 કરોડ રૂપિયાની રકમ છે તે આંકવામાં આવી રહી છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે મોરબી પણ ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠાએ નવલખી બંદર પણ ત્યાં નજીક આવેલું છે અને ત્યાંથી જ્યારે હવે આજે આ મોટો ડ્રગ્સનો જથ્થો જે ઝડપાયો છે તેને લઈને અનેક સવાલો એ ચોક્કસથી ઉઠી રહ્યા છે. કારણ કે એટીએસ અને એસઓજીની આ સંયુક્ત કામગીરી સામે આવી છે જેની અંદર મોટા પ્રમાણમાં આ ડ્રગ્સનો જથ્થો છે તે એક દરગાહ નજીકથી ઝડપી પાડવામાં આવ્યું છે અને 3 લોકોની ધરપકડ પણ અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે. ત્યારે એક ચિંતાનો વિષય સમગ્ર ગુજરાત માટે છે કારણ કે આ પૂર્વે પણ જ્યારે અન્ય રાજ્યોની વાત કરીએ તો પંજાબ સહિતના જે અલગ અલગ રાજ્યો છે ત્યાં ડ્રગ્સનું દૂષણ વધારે હતું, પરંતુ જ્યારે હવે ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સનું દૂષણ જે વધ્યું છે અને તબક્કાવાર જે ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તેને લઈને ચિંતાનો વિષય એ સમગ્ર ગુજરાતવાસીઓ માટે છે. આ સાથે યુવાનોને નશાની લત લાગી હોય તે પ્રકારે સ્પષ્ટતા આપણને લાગી રહી છે કારણ કે ડ્રગ્સનો જથ્થો એ મહદઅંશે નશાખોરીની અંદર અને ક્યાંક ને ક્યાંક યુવાનો એ નશાખોરીની અંદર ડૂબી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ દૂષણ છે તે વધી રહ્યું છે. ચોક્કસથી આપણા માટે ચિંતાનો વિષય હવે એ બની રહેશે કે સ્થાનિક પોલીસ આ અંગે શું કરી રહી છે. મોરબીની અંદર જ્યારે એટીએસ અને એસઓજી જેવી જે સંસ્થાઓ છે તેમના દ્વારા જે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેની અંદર 500 કરોડનો જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો તો સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયો હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારે જો સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોની વાત કરીએ તો જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠો આવેલો છે, દ્વારકામાં પણ ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠો આવેલો છે, પોરબંદરમાં પણ દરિયાકાંઠો આવેલો છે. તો આ તમામ જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ, ખાસ કરીને બંદરો પર જે ચેકિંગ થવું જોઈએ તે ચેકિંગ પણ યોગ્ય પ્રમાણમાં ન થતું હોય તેના કારણે જ કદાચ આ ડ્રગ્સનો જથ્થો છે તે જે શહેરો સુધી છે અને મોરબી એક નાનું શહેર, નાનું જિલ્લો ગણવામાં આવે છે અને તેવા નાના જિલ્લાની અંદર પણ જ્યારે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતો હોય તો ચોક્કસથી ચિંતાનો વિષય છે. આવનારા દિવસોમાં ભલે ગૃહ વિભાગ આ જે સમગ્ર કામગીરી છે, સમગ્ર મામલો છે તેને બિરદાવી રહ્યું હોય, પરંતુ ચિંતાનો વિષય ચોક્કસથી છે કે આ ડ્રગ્સ આવે છે ક્યાંથી. કારણ કે ડ્રગ્સ પકડાવું કરતાં એક મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે ડ્રગ્સ પહોંચે છે ક્યાંથી, કારણ કે તેના સુધી જળ સુધી પહોંચવું પડશે અને ત્યારબાદ જ ગૃહ વિભાગ અને જે તંત્ર છે તેની સફળતા છે તેવું આપણે ગણી શકાશે. પરંતુ જ્યાં સુધી એ મૂળ સુધી નહીં પહોંચાય અને જળમૂળથી ગુજરાતને જો ડ્રગ્સમાંથી નાબૂદ કરવું હશે, નશાખોરીમાંથી નાબૂદ કરવું હશે તો ચોક્કસથી પોલીસ વિભાગ, એટીએસ હોય કે ગૃહ વિભાગના તમામ જે કર્મચારીઓ છે તેમના દ્વારા નક્કર પગલાઓ લેવાવા જોઈએ તેવું સ્પષ્ટતા સાથે અત્યારે આ મોરબીના બનાવ પછી લાગી રહ્યું છે. જી ચોક્કસથી ભૂમિ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો મોરબીના ડીવાયએસપી રાધિકા ભરાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ મોરબીમાંથી જે ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આજે મોરબીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસના ડ્રગ્સ માફિયા પર દરોડાનો મામલો. લગભગ 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. અગાઉ દ્વારકામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે આજે 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 2 મકાનમાં એટીએસ દ્વારા રવિવારે દરોડા પાડી અને તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર
મોટો જથ્થો ડ્રગ્સનો મળી આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે પોલીસને સફળતા મળી છે. ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે. દરગાહ પાસેથી મકાનમાં આ ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બારની ધરપકડ કરાઈ છે. શમસુદ્દીન નામના આરોપીની ધરપકડ કરાઈ છે, તો બીજી તરફ ગુલામ હુસૈન નામના આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ 120 કિલોગ્રામ ડ્રગ્સ, જેની કિંમત 500 કરોડની આસપાસની થઈ રહી છે. ગુજરાત પોલીસને મોટી સફળતા કહી શકાય. ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક. અંદાજિત 500 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. એટીએસ 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેની સાથે 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ જ દેવભૂમિ દ્વારકામાંથી પણ 350 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે વધુ એક વખત સૌરાષ્ટ્રમાંથી ડ્રગ્સ મળી આવવાનો મામલો. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે દરિયાકાંઠા આવેલા છે તેમાં ડ્રગ્સ માફિયાઓની જે હેરફેર છે તેની સ્થિતિ વધતી ને વધતી જઈ રહી છે અને તે વસ્તુ જે ગુજરાતના યુવાનો છે તેની માટે ગંભીર સંકેતો આપી રહી છે. સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાઓને રોકવા પોલીસને મોટી સફળતા. એટીએસની ટીમ રવિવારે દરોડા પાડી અને 120 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો, જે 500 કરોડનો ડ્રગ્સ થાય છે, તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, શમસુદ્દીન અને ગુલામ હુસૈન નામના 3 આરોપીઓની ધરપકડ કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત કરીએ રિક્ષા ચાલકોની હડતાલની. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશનને સરકારનું તેડું આવ્યું છે. સરકાર દ્વારા બપોરે 12 કલાકે ફેડરેશનના હોદ્દેદારો સાથે બેઠક બોલાવવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગે આ બેઠક યોજી છે. આજે ઓટો રિક્ષાની જે રાજ્યવ્યાપી હડતાળ થવાની હતી તેને જોતા સરકાર દ્વારા આજે બપોરે 12 કલાકે બેઠક બોલાવવામાં આવી છે. અનેક એસોસિએશન હડતાળમાં સામેલ થયા નથી. ત્યારે સામેલ થયા ન હોય તેવા એસોસિએશનને ગાંધીનગરનું આમંત્રણ. સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિને આમંત્રણ નથી આપવામાં આવ્યું. તો બીજી તરફ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના જે રિક્ષા ચાલકો છે તેઓ આ હડતાળમાં નહીં જોડાય. રાજ્ય સરકારે મિનિમમ ભાડામાં વધારો કરતા દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. કિલોમીટર દીઠ મિનિમમ ભાડામાં ₹3નો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવ અંગે સીએમ સાથે બેઠક કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. સીએનજીમાં સબસિડી આપવા માટેની રજૂઆત કરાઈ છે. ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં રિક્ષાની હડતાળ નહીં યોજાય. દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકો આ હડતાળમાં નહીં જોડાય. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે. સંજય, જે રીતે ઓટો રિક્ષા ચાલકોની હડતાળ આજે અને આવતીકાલે યોજાવા જઈ રહી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકો તેમાં નહીં જોડાય, શું વધુ માહિતી? હડતાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના યુનિયનો નથી જોડાયા, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જ્યારે જે યુનિયન તમામ યુનિયનો દ્વારા જે વાહન વ્યવહાર મંત્રી છે તેની સાથે ચર્ચા કરવામાં આવી હતી, તેઓને રજૂઆત કરવામાં આવી હતી અને એક ખાતરી પણ આપવામાં આવી હતી કે સીએનજીના વધતા ભાવ અંગે મુખ્યમંત્રી સાથે તેઓની મિટિંગ કરવામાં આવશે અને આજે
એ જે પ્રમાણે વાત કરવામાં આવી હતી એ પ્રમાણે આજે મિટિંગ પણ યોજવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સુરતના જે ઓટો રિક્ષા ચાલક યુનિયન છે તેઓ હડતાલમાં નથી જોડાયા. સુરત શહેરમાં રિક્ષાની જે સેવા છે એ અવિરતપણે સતત ચાલી રહી છે. લોકો પણ પરેશાન નથી થઈ રહ્યા. રિક્ષા ચાલકોની વાત માનીએ તો એક તરફ 2 વર્ષથી જ્યારે કોરોના કાળ હતો અને કોરોના કાળમાં તેમનો જે બિઝનેસ છે એ લગભગ પડી ભાંગ્યો હતો. ઘર ચલાવવું રિક્ષા ચાલકો માટે મુશ્કેલ થઈ ગયું હતું, ત્યારે હવે જ્યારે ધીમે ધીમે તેઓનો જે ધંધો છે એ બેઠો થઈ રહ્યો છે, ત્યારે હડતાલ પાડવી એ યોગ્ય ન કહી શકાય, કારણ કે એનાથી સીધી અસર રિક્ષા ચાલકોના પરિવાર ઉપર પડશે અને મુસાફરો પણ પરેશાન થશે. પરંતુ જ્યારે સરકાર બાંયધરી આપી રહી છે કે તેઓ યોગ્ય નિર્ણય કરશે સીએનજીના ભાવ અંગે, એટલે સરકાર ઉપર વિશ્વાસ રાખીને સુરત અને દક્ષિણ ગુજરાતના જે ઓટો રિક્ષા ચાલક યુનિયન છે તેઓ હડતાલમાં નથી જોડાયા. તેઓની એક જ માંગણી છે કે સીએનજીના જે ભાવ સતત વધી રહ્યા છે તેમાં સરકાર રિક્ષા ચાલકો માટે સબસિડી આપે અને સીએનજીના ભાવ રિક્ષા ચાલકો માટે ઓછા થાય એવી માંગણી તેઓ કરી રહ્યા છે. આ માંગણી સાથે તેમણે રજૂઆત કરવા માટે આજે તેઓ ગાંધીનગર પણ જે યુનિયનના નેતાઓ છે તેઓ જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે સરકાર ઉપર વિશ્વાસ રાખી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જે ઓટો રિક્ષા ચાલક યુનિયન છે તેઓ હડતાલમાં નથી જોડાયા અને મંત્રણા કરવા માટે તેઓ ગાંધીનગર જઈ રહ્યા છે. હવે સરકાર કયા પ્રકારનું વલણ અપનાવે છે, રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી મળે છે કે કેમ એના પર સૌની આવે છે, રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી મળે છે કે કેમ એના પર સૌની નજર છે. ચોક્કસથી સંજય, જે રીતે અલગ અલગ ફેડરેશનના લોકો કેટલાક જોડાયા છે, કેટલાક નથી જોડાયા, ત્યારે 2 ફાંટા તેમાં પડી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો સરકાર તરફથી બીજી તરફ બપોરે 12 વાગે બેઠક પણ મળવા જઈ રહી છે. આપને શું લાગી રહ્યું છે, સરકાર જે માંગણીઓ છે તે સ્વીકારશે કે કેમ? ચોક્કસ સુરત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તેઓ હડતાલમાં નથી જોડાયા. માત્ર અમદાવાદનું 1 કે 2 યુનિયન છે તેઓ હડતાલમાં જોડાયા છે. એટલે કહી શકાય કે હડતાલને સમર્થન નહીં આપવા વાળાઓની સંખ્યા વધી રહી છે. એટલે સરકારમાં એક વિશ્વાસ મૂક્યો છે રિક્ષા ચાલકોએ અને સરકાર આ વિશ્વાસ તેઓનો ઠરાવ છે ઉતરે સરકાર અને સરકાર યોગ્ય નિર્ણય લે તેવી હાલ તો એક અપેક્ષા છે. સીએનજીના ભાવ જે સતત વધી રહ્યા છે તેને અંકુશમાં લાવવા સરકાર યોગ્ય કાર્યવાહી કરશે અથવા તો રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં સરકાર કદાચ હામી ભરે તેવી એક આશા અપેક્ષા હાલ જોવા મળી રહી છે. 12 વાગે જે મિટિંગ છે, મિટિંગ બાદ ખબર પડશે કે સરકારનું વલણ શું રહેશે. પરંતુ રિક્ષા ચાલકોની જો વાત માનીએ તો તેઓને સરકાર ઉપર વિશ્વાસ છે. સરકાર તેઓની આશા અપેક્ષાઓ જરૂરથી પૂર્ણ કરશે તેવી અપેક્ષા સાથે સુરત અને દક્ષિણ ગુજરાતના જે રિક્ષા ચાલકો છે તેઓ હડતાલથી અળગા રહ્યા છે. ચોક્કસથી સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકો હડતાળમાં નથી જોડાયા. રાજ્ય સરકારે જે મિનિમમ ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, કિલોમીટર દીઠ ₹3નો વધારો કરી આપ્યો છે અને આ ઉપરાંત સીએનજીના ભાવ અંગે સીએમ સાથે બેઠક કરવાની પણ સરકાર તરફથી જે ખાતરી આપવામાં આવી છે તેને જોતા દક્ષિણ ગુજરાત અને સુરતના જે રિક્ષા ચાલકો છે તેઓ આ હડતાળથી અળગા રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના રિક્ષા ચાલકો હડતાળમાં નહીં જોડાય તેમને સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.